નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદમાં પણ અપરાધીઓ સામે યોગી ફોર્મ્યુલા. રખિયાલમાં આતંક મચાવનાર આરોપીઓની ધરપકડને મામલે આ સમાચાર. તંત્રએ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હવે યોગી સ્ટાઇલ અપનાવી છે. હવે યુપીની પેટર્ન અપનાવવામાં આવી છે. આરોપીના મકાન પર બુલડોઝર ફેરવાયું છે. શુક્રવારે આરોપીઓનો બનાવ સ્થળ ઉપર વરઘોડો નીકાળવામાં આવ્યો હતો. તે બાદ આજે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી. ડિમોલેશનને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. રખિયાલ વિસ્તારમાં આતંક મચાવનાર આરોપીઓની ધરપકડ મામલે આ સમાચાર. ધરપકડ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી. તંત્રએ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હવે યુપી પેટર્ન અપનાવી છે. આરોપીઓના મકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. શુક્રવારે જે આરોપીઓની ધરપકડ થઈ હતી તેમનો બનાવ સ્થળ ઉપર વરઘોડો નીકાળવામાં આવ્યો હતો. તે બાદ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામ હતું ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી. ખ્યાલમાં જે આરોપીઓએ આતંક મચાવ્યો હતો તે આરોપીઓના સ્થળ પર દબાણ હટાવવામાં આવ્યું. બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર બળદેવ સુખડિયા ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી. ચોંકાવનારી વાત એ છે કે બ્લાસ્ટમાં આઈઈડીનો ઉપયોગ કરાયો હોવાની પોલીસને આશંકા છે. આણંદના ખંભાત તાલુકાના કલમસર ગામમાં રોહન ડાઇઝ નામની કંપની પાણીમાં કેમિકલ છોડી રહી હતી. આ મોતની ફેક્ટરીના મામલે મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ગાંધીનગરથી જીપીસીબી વિજિલન્સ ટીમે રોહન ડાઇઝ કંપની પર તપાસ હાથ ધરી. તપાસ બાદ જીપીસીબી વિજિલન્સ ટીમે પાણીના સેમ્પલ પણ લીધા. આ સેમ્પલમાં પાણી પ્રદૂષકની માત્રા વધારે જોવા મળી. આ સાથે જ ગ્રામ્યજનો દ્વારા રોહન ડાઇઝ કંપનીને સીલ કરવામાં આવે તેવો વિરોધ કરવામાં આવ્યો હતો. કચ્છમાં નકલી ઈડી બાદ હવે નકલી ડ્રાઇવિંગ લાયસન્સનો કૌભાંડનો મામલો સામે આવ્યો. નખત્રાણા પોલીસે નકલી ડ્રાઇવિંગ લાયસન્સનું કૌભાંડ ઝડપ્યું હતું. પોલીસે નકલી 10 ડ્રાઇવિંગ લાયસન્સ સાથે એક શખ્સને ઝડપ્યો. કોટડા જડુદરના ભરત મેરિયા નામના શખ્સની પોલીસે અટકાયત કરી. દુકાનમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવીને લોકોને વેચાણ કરતો હતો. ત્યારે પોલીસે લેપટોપ, કોરા કાર્ડ, પારદર્શક કવર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના કાંકરેજના વેપારી મથક થરામાં ખાતરની ઘટ વર્તાઈ છે. જોકે યુરિયા ખાતરનો પર્યાપ્ત જથ્થો ન મળતા ખેડૂતોએ વહેલી સવારથી લઈ સાંજ સુધી લાઈનો લગાવી રહ્યા છે. ત્યારે સતત 4 દિવસથી ખેડૂતોને ખાતર માટે ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે.
રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા બાબતે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે નિવેદન આપતા કહ્યું કે જીપીએસસી રાજ્ય વેરા નિરીક્ષકની 300 જગ્યા માટે આવતીકાલે રાજ્યના વિવિધ 754 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવશે, જેમાં રાજ્યના 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ઉમેદવારોના કોલ લેટર અને ફોટાનું મેચિંગ કરીને પ્રવેશ અપાશે. સાથે OMR સીટ પર ઉમેદવારોની આંગળીઓના નિશાન લેવાશે. ઉમેદવારોની ઓન ડિમાન્ડ મુજબ પણ ખાસ બસ પણ મૂકવામાં આવશે. નવસારીમાં એસઓજી પોલીસે ગેરકાયદેસર લઈ જવાતો ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખેરગામના ગોરથલ ડુલુંબર માર્ગ પરથી લાકડા ઝડપ્યા છે. સાથે જ ₹94,125ની કિંમતના 3,765 કિલોગ્રામ લાકડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. લાકડાનો જથ્થો સગેવગે કરનાર સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મામલે વાસંદાના દિલીપ પવાર નામના શખ્સ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. એસઓજી પોલીસે લાકડાનો જથ્થો ઝડપી પાડતા વન વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, વડોદરામાં રિફાઇનરીમાં વધુ એક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. રિફાઇનરીમાં 2 થી વધુ બ્લાસ્ટ થયા હોવાની વિગતો સામે આવી છે. આગ લાગતા કર્મચારીઓને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા છે, જે વિગતો હાલ મળી રહી છે. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા. બ્લાસ્ટ થતા આસપાસના ગામોના લોકો પણ ભયભીત થઈ ગયા હતા. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તાર સુધી આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં વધુ એક બ્લાસ્ટની ઘટના બની છે. આપ જે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગુજરાત રિફાઇનરીના આ દ્રશ્યો છે કે જ્યાં વધુ એકવાર આગની ઘટના બની છે. આગની ઘટના બનતા જ અફરાતફરીનો જે માહોલ છે તે સર્જાયો હતો અને જે અહીં ત્યાં કામ કરતા વર્કરો હતા તેમાં નાસભાગ મચી જવા પામી હતી. જે પ્રત્યક્ષદર્શી વર્કરો છે તેમના મત પ્રમાણે જે આગ લાગી હતી તેમાં 2 થી 3 બ્લાસ્ટ પણ થયા હતા તેવું તેમનું કહેવું છે અને જેનાથી નાસભાગ મચી જવા પામી હતી. ગત 11 નવેમ્બરના રોજ પણ બપોરે અને સાંજે એમ 2 બ્લાસ્ટ થયા હતા અને વધુ એકવાર આ બ્લાસ્ટની ઘટના બની છે. બ્લાસ્ટની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ જે છે તે અહીં દોડી આવી હતી અને આગને કંટ્રોલ કરવા માટે ભારે જહેમત કરી હતી અને ભારે જહેમત બાદ આ આગ જે છે તે કંટ્રોલમાં આવી હતી. આપ હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગુજરાત રિફાઇનરીના દ્રશ્યો છે કે જ્યાં આગ બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની છે. ગત 11 નવેમ્બરના રોજ પણ જે બેન્ઝિન ટેન્કમાં બ્લાસ્ટની ઘટના બની હતી તેમાં 2 કર્મચારીઓના મોત થયા હતા. ત્યારબાદ હવે વધુ એકવાર આગની આ ઘટના બની છે, બ્લાસ્ટ થયો છે, ત્યારે કર્મચારીઓ પણ હવે ભયભીત થઈ ઉઠ્યા છે. તેમના જે અહીં કામ કરતા વર્કરો છે તેમનું માનવું છે કે અવારનવાર આવી બ્લાસ્ટની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ કોઈ પણ પ્રકારની ચોક્કસ તકેદારી રાખવામાં નથી આવતી તેવું તેમનું માનવું છે. અને હાલ જે આગની ઘટના બની છે તેમાં હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ આગ જે લાગી હતી તેમાં કાબુ મેળવી લેવાયો છે. હાલ જે વર્કરો બહાર આવી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. 5:15 સાડા 5ની આસપાસ આ આગનો બનાવ બન્યો હતો, જે બાદ આ આગને ફાયર બ્રિગેડ દ્વારા કાબૂમાં લઈ લેવામાં આવી હતી. 5:15 સાડા 5ની આસપાસ આગનો બનાવ બન્યો અને લગભગ 6:15 થી 6:30 સુધીના સમય દરમિયાન ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે અવારનવાર આવા આગના બનાવો બને છે, તેમ છતાં કોઈપણ પ્રકારની કાળજી કેમ નથી રાખવામાં આવતી તે સૌથી મોટો સવાલ છે. અને જે અહીં કામ કરતા વર્કરો છે તેમની સેફટીનું શું તે પણ સૌથી મોટો સવાલ છે. કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.
આગળ વાત કરીએ બનાસકાંઠાના પાલનપુરમાં કાનૂની સલાહ લેવા ગયેલી યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. બ્યુટી પાર્લર સાથે સંકળાયેલી યુવતી સાથે આ ઘટના બની હતી. કાયદાકીય સલાહ લેવા જતા 3 દિવસ ગોંધી રાખી માલણના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે યુવતીએ લાલા ઉર્ફે અફઝલ માલવ સહિત 5 લોકો સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. હાલોલ તાલુકાના ખેરબ ગામના સીમાડામાં વિવિધ પ્રકારની દવાઓની ગોળીઓ અને બોટલો જોવા મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો. જે રસ્તા ઉપર દવાઓ પડેલી છે તે જ રસ્તા પર ભણવા માટે બાળકો પણ જતા હોય છે અને કોઈ બાળકને તે દવાઓમાંથી કંઈ પણ થાય તો જવાબદાર કોણ તે સ્થાનિક લોકોમાં સવાલ થઈ રહ્યો છે. સાથે આ દવાઓ કોણે ફેંકી તેની પણ તપાસ કરવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બનાસકાંઠામાં મંડળીના મંત્રી સહિત ડેરીને 20 લાખનો ચૂનો લગાવ્યો છે. દૂધ મંડળીના ગ્રાહક દૂધમાં પાણી ભેળવતો હતો તે 2 કર્મચારીઓને ઊંચા ફેટ આપવા માટે હપ્તો આપવામાં આવતો હતો. બનાસ ડેરીની ટીમ દ્વારા તપાસ કરાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. સાથે બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીને રૂપિયા 20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 4 ગ્રાહક ડેરીના મંત્રી અને 2 કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ કરાઈ છે. પાલનપુરના સેમુદરા દૂધ મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવાનો મામલો સામે આવ્યો છે, જેમાં 4 ગ્રાહકો દ્વારા દૂધ મંડળીના મંત્રી અને 2 ટેસ્ટરોને હપ્તો આપી અને દૂધના ઊંચા ફેટ આપવા માટેની મિલીભગત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઇકરામ દદા, સુફિયાબેન દદા, અબ્દુલ હક દદા, મહેસુરાબેન તથા પોતાના પશુઓના દૂધમાં પાણી ભેળવતા હતા, જેથી બનાસ ડેરી દ્વારા સેમુદ્રા દૂધ મંડળીને 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દૂધ મંડળીના ચેરમેન ધનરાજ પટેલ દ્વારા 4 દૂધ ગ્રાહકો, ડેરીના મંત્રી, 2 કર્મચારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાસ ડેરીની ટીમ આવી હતી અને ભેળસેળ કરતા હતા, લોકોને ઊંચા ફેટ લેતા હતા. ટેસ્ટર અને ગ્રાહક બંને મળી અને મિલી ભગત કરી અને આ કોમ્પાઉન્ડ કરતા હતા. અને ફરી બીજી વખત ટીમ આવીને એ લોકોએ કબૂલાત કરી કે અમે આ ધંધો કરતા હતા મળીને, બરાબર. એના પાછળ પછી અમે આ લોકોના કોમ્પાઉન્ડનો પર્દાફાશ થયેલ, અમે પછી ફરિયાદ આ લોકો ઉપર કરેલ છે. ગામના ઇકરામભાઈ, સુફિયાબેન, અબ્દુલભાઈ, મહેસુરાબેન વગેરે દૂધ પાણીવાળું મિક્સ કરી અને આપેલું, અને જેમાં ટેસ્ટર આરોપી તરીકે જે શૈલેષભાઈ, ભીખાભાઈ તેમજ મંડળીના જે મંત્રી છે રામજીભાઈ, તે બધાએ તેને મંજૂર કરેલું, ટેસ્ટિંગ કરી અને એને એપ્રૂવ કર્યું, અને જેના કારણે છેલ્લા 6 મહિનાથી આ પ્રકારનું દૂધ બનાસ ડેરીમાં મોકલવામાં આવતું હતું. વડોદરામાં સંકલન બેઠક યોજાઈ હતી, ત્યારે આ સંકલન બેઠકમાં ખાણ ખનીજની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ધારાસભ્યો અને સાંસદ સભ્યએ સવાલો ઉઠાવ્યા હતા. સાંસદ હેમાંગ જોશી સહિત ધારાસભ્યોએ ઉગ્ર રજૂઆત કરી હતી. રીતિ ખનન સહિત અન્ય સ્થાનિક મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યએ બિનગુજરાતીઓના જમીન દબાણને લઈને રજૂઆત કરી હતી. મહેસાણામાં આશા વર્કર કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. વિસનગરના ગુંજા ગામે સાઈડ આપવા સમયે તકરાર દરમિયાન ગામમાં રહેતા દંપતીએ અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. આરોગ્ય કેન્દ્રમાં ઘૂસી મહિલા આશા વર્કર પર હુમલો કર્યો હતો. નોકરી કેવી રીતે કરો છો તેવી પણ આશા વર્કરને ધમકી આપી હતી. ત્યારે આ મામલે અશોક ચૌધરી અને સૃષ્ટિ ચૌધરી નામના દંપતી સામે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
આજે મહેસાણા અમદાવાદ હાઈવે પર ટ્રાન્સપોર્ટ માલિકો વિરોધ કરવા એકત્રિત થયા હતા. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર તેમની નિયત રકમથી અનેક ગણા રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવી લીધો છે અને તેમ છતાં ટોલ ટેક્સ ઉઘરાવવાનું હાલમાં પણ ચાલુ હોવાથી ટ્રાન્સપોર્ટ માલિકોએ અલગ રીતે વિરોધ કરવાનું શરૂ કર્યું છે. ટ્રાન્સપોર્ટ માલિકોએ વૈકલ્પિક સમાંતર રોડ ઉપર વાહનો દોડાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર ગુજરાતના તમામ ટ્રાન્સપોર્ટ માલિકોએ વિરોધમાં આજથી ટોલ વિનાના રોડ ઉપર વાહનો દોડાવવાના શરૂ કરી દીધા છે. ટોલ ટેક્સનો વિરોધ એટલા માટે છે કે ટોલ ટેક્સ આજે 21-22 વર્ષ થઈ ગયા. 500 કરોડનો ટોલના 3000 કરોડ સરકારે ઉઘરાવી લીધા છે. હજુ સરકારને બીજા 19,000 કરોડ રૂપિયા જોઈએ છે એવા અમને સમાચાર મળેલા છે. અમારી માતૃ શાખા જે અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશન એમને એવું જણાવેલું કે એ આઈટીથી એમને જાણ્યું છે કે આટલા રૂપિયા ઉઘરાવ્યા છે અને હજુ આ લોકો 10 વર્ષ માટે બીજા વધારાના ઉઘરાવવા માગે છે. એનો અમે વિરોધ કરી રહ્યા છીએ. મહેસાણાના ઊંઝા વિસ્તારમાં નકલી અને ભેળસેળયુક્ત જીરા અને વરિયાળીનો વેપાર ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયો છે. નકલી અને ભેળસેળવાળા જીરા અને વરિયાળીની ફેક્ટરીઓ ઊંઝા વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ધમધમી રહી છે. ત્યારે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને એપીએમસીના પૂર્વ ચેરમેન નારાયણ પટેલ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાથે ઊંઝા માર્કેટ કમિટી ઉપર પણ ગંભીર આક્ષેપો લગાવાયા છે. નકલી જીરું અને વરિયાળી મામલે મહેસાણાથી લઈ ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કરાયો છે. તો બીજી તરફ તમામ જવાબદારીઓની મિલીભગત હોવાનું પણ જણાવ્યું છે. મહેસાણાથી લઈ ગાંધીનગર સુધી નર્દમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એના કારણે આ ભેળસેળિયા એક બેફામ બની ગયા છે. જેટલા આજે કોઈને સારું જીરું મોકલવું હોય તો અમુક વેપારી પ્રમાણિક છું. મારો વેપાર ગંજમાં 61 વર્ષની દુકાન છે. કદાપી ભેળસેળ કરી નથી, પલાળેલો માલ લીધો નથી, એવા કેટલાય વેપારી છે. નકલી જીરાની પ્રવૃત્તિ કરવાવાળા પોતાના ટૂંકા સ્વાર્થ માટે આવું ભેળસેળની પ્રવૃત્તિ કરે છે એ પણ ખૂબ જ ખોટું છે અને ચલાવી ન લેવાય. અમારી વારંવાર સરકારમાં પણ રજૂઆત હોય છે અને પોલીસ તંત્રમાં પણ અમે કહેતા હોઈએ છીએ, આરોગ્ય વિભાગમાં પણ કહેતા હોઈએ છીએ કે આરોગ્ય સાથે ચેડા કરતા આવા નકલી ધંધા કરવાવાળા ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવી અને આ પ્રકારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય એ દિશામાં અમારા પ્રયત્નો છે. આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે. વિસનગરમાં જીવલેણ ખૂની હુમલાની ઘટના સામે આવી. 3 દિવસ પહેલા થયેલી બબાલને લઈને આ હુમલો કરવામાં આવ્યો હોવાની હાલ પ્રાથમિક વિગતો જાણવા મળી છે. એક જ કુંભના 2 જૂથ આમને સામને આવી ગયા હતા અને આ ઘર્ષણ થયું હતું. આ જીવલેણ હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હોવાની વિગતો પણ જાણવા મળી છે. જે ઘાયલ વ્યક્તિને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહેસાણાના વિસનગરની આ ઘટના છે. એક જ કુંભના 2 જૂથ જે આમને સામને આવી ગયા હતા. 3 દિવસ પહેલા થયેલી માથાકૂટ મામલે આ હુમલો થયા હોવાની હાલ પ્રાથમિક વિગતો જાણવા મળી છે. એક જ કુંભના 2 જૂથ આમને સામને આવી ગયા હતા અને ઘર્ષણ થયું હતું. 3 દિવસ પહેલાની જૂની અદાવત રાખીને આ ઘર્ષણ થયું હતું. આ જીવલેણ હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ વિગતો જાણવા મળી છે. આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચાર. એમએલએ કેયુર રોકડિયાનું નિવેદન સામે આવ્યું છે. વડોદરાના સમા ફ્લાયઓવરને લઈને એમએલએ કેયુર રોકડિયાએ નિવેદન આપ્યું છે. હું જ્યારે મેયર હતો ત્યારે સમા બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. ટેકનિકલ સ્ટડી કરીને આ બ્રિજ મંજૂર કરવામાં આવ્યા હતા. અમે સ્ટડી કરીને આ બ્રિજ મંજૂર કરાવ્યા છે. નિવેદન સામે આવ્યું છે. બ્રિજ જોઈન કરવાનો હોય તો ફરી ટેકનિકલ સ્ટડી કરવી જોઈએ. અમારા સમક્ષ આ મુદ્દો આવશે તો અમે ટેકનિકલ ડેટા શેર કરીશું. હું જ્યારે મેયર હતો ત્યારે સમા બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. સ્થાયી સમિતિ
ધારાસભ્યો અને તમામ જે કોર્પોરેટર છે તેમની સાથે વાત કરવામાં આવશે. આપનું શું માનવું છે બ્રિજને લઈને? આ સમા સહિતના 6 બ્રિજ એ જ્યારે હું મેયર હતો ત્યારે અમે આ 6 બ્રિજો મંજૂર કર્યા હતા અને ખૂબ ડીપ ટેકનિકલ સ્ટડી કરીને એ સમાનો બ્રિજ હોય કે અન્ય બાકીના 5 બ્રિજ હોય, લોકોની ખૂબ મોટી જરૂરિયાતને સંતોષવા માટે આ ટેકનિકલ સ્ટડી કરીને જે તે સમયે આ મૂકેલા બ્રિજ છે. ત્યારબાદ જે લોકોએ પણ સમા બ્રિજ જોઈન્ટ કરવાની વાત કરી હશે તો મારો એવો સ્પષ્ટ માનવો છે કે એકવાર ફરીવાર ટેકનિકલ સ્ટડી કરવો જોઈએ. અમે જ્યારે બ્રિજને સ્ટડી કરીને મૂક્યા છે તો નવેસરથી જો એમને બદલાવ પણ કરવો હોય તો એની પાછળ ટેકનિકલ સ્ટડી હોવો જરૂરી છે. એટલે ભવિષ્યમાં જ્યારે અમારા સમક્ષ આ પ્રશ્ન આવશે ત્યારે અમે ટેકનિકલ સ્ટડી સાથેનો ડેટા શેર કરીને વાત કરીશું. આપનું શું માનવું છે? આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચારો પર. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. એએમસીની ઉસ્માનપુરા ખાતે એમપી એમએલએની બેઠક મળી. નારણપુરા અસારવા એલિસ બ્રિજના ધારાસભ્ય હાજર રહ્યા. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષ દર મહિને એકવાર બેઠક મળે છે. તે બેઠક મળી. સંકલન બેઠકમાં એલિસ બ્રિજના ધારાસભ્યે સવાલ કર્યા. કોર્પોરેશનની શાળા તોડી ત્યાં આગળ શોપિંગ કોમ્પ્લેક્સ બનાવ્યા. રજૂઆત કરી છે. શાસન અધિકારીને તાત્કાલિકપણે સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી. મ્યુનિસિપલ કમિશનરને સંકલન બેઠકમાં આ મામલે રજૂઆત કરી. જમાલપુરની શાળા જે જર્જરિત હાલતમાં હતી આગળ વાત કરીશું. બગોદરા હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ધોળકા બગોદરા હાઈવે પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઉભેલા રાહદારીને આઈસરે ટક્કર મારતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું. લોકોના ટોળે એકઠા થયા ઘટનાને પગલે. જોકે મૃતકની ઓળખ હજી સુધી થઈ શકી નથી. વિગતો જાણવા મળી છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. અમદાવાદના ધોળકા બગોદરા હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. ઉભેલા રાહદારીને આઈસરે ટક્કર મારતા રાહદારીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા છે. જોકે સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી હતી. મૃતકની ઓળખને લઈને તપાસ વધુ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને હાલ પીએમ અર્થે ખસેડ્યો છે. અમદાવાદમાં તંત્રની બુદ્ધિના પ્રદર્શનની વધુ એક ઘટના સામે આવી. મકરબા શીલજ ઓવરબ્રિજ બાદ વધુ એક ભોપાળું સામે આવ્યું. સ્ટેડિયમ 4 રસ્તા પાસે સીસીટીવીનો થાંભલો રોડ પર ફિટ કરવામાં આવ્યો છે. સીસીટીવીનો થાંભલો ડિવાઈડરની જગ્યાએ રોડ પર ફિટ કરાયો છે. રસ્તા પર થાંભલો ફિટ કરાયો હોવાથી અકસ્માતો સર્જાય છે. જ્યાં તંત્રની ભૂલે પ્રજાને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. પ્રજા ટેક્સ ભરે છે, તંત્ર આવી મૂર્ખતા કરે છે. સાથે જ 2 દિવસ પહેલા પણ અહીંયા અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બુદ્ધિનું પ્રદર્શન છે તે સામે આવ્યું છે. ગુમા શીલજ બ્રિજ બાદ તંત્રનું વધુ એક ભોપાળું ફૂંકતો હોય તેવો નમૂનો સામે આવ્યો છે. નવરંગપુરા 5 રસ્તા પાસે સીસીટીવી લગાવવા માટે જે થાંભલો લગાવવામાં આવ્યો છે તે ડિવાઈડર ઉપર લગાવવાની જગ્યાએ રોડથી 1.5 ફૂટ દૂર લગાવાયો છે. તેનાથી જે અકસ્માતોનો ભય છે તેનો પણ લોકોને રહે છે. તેની સાથે જે અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાની જે ભીતિ છે તે સેવાઈ રહી છે. કારણ કે જે સામેની સાઈડથી આવતા જે લોકો છે તેમને જે રાત્રે આ થાંભલા ઉપર ટકરાવાને લીધે જે અકસ્માત છે તે થવાની શક્યતા રહે. કાકા શું કહેશો? ડિવાઈડર ઉપર લગાવવાની જગ્યાએ રોડ ઉપર 1.5 ફૂટ દૂર છે. અકસ્માતની શક્યતા કેટલી?
શક્યતા રહે 10% તો રહે. કારણ કે અવારનવાર રાત્રે અહીંયા માંથી 5-10ની તકલીફ રહે. પણ આ તંત્રની ભૂલ હોય એવું લાગે. હું પછી કરું કોલ, અમારે જોવા આ બધું ચાલે છે. એટલે આ તંત્રની ભૂલ હોય તેવું પણ લોકોને લાગી રહ્યું છે, કારણ કે જે ડિવાઈડર ઉપર થાંભલો લગાવવાનો હતો અને તેને જ કારણે ડિવાઈડર પર લગાવવાની જગ્યાએ રોડ ઉપર થાંભલો લગાવ્યો છે. એ કહે છે કારણ કે તેઓ ટેક્સ ભરે છે અને તેમ છતાં પણ તંત્રના વાકે પ્રજાને ભોગવવાનો વારો છે તે આવતો હોય છે. કેમેરા પર્સન ઓમ પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના બાવળા સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજમાં સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. સાયબર સેલ, એલસીબી, અમદાવાદ ગ્રામ્ય અને સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ બાવળાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને આજના યુગમાં થતા સાયબર અટેક, સાયબર ફ્રોડ વગેરેથી કેવી રીતે બચી શકાય તે બાબતે અવેર કરવામાં આવ્યા હતા. જેમાં 130 વિદ્યાર્થીઓ કોલેજના હાજર રહ્યા તથા ફેકલ્ટી મેમ્બર પણ હાજર રહ્યા, જેમને ડિજિટલ એરેસ્ટ, ટેલિગ્રામ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઇન્વિટેશન ફ્રોડ તેમજ સાયબર ક્રાઇમના અલગ અલગ ફ્રોડ બાબતે જાગૃતિ આપી, તેમજ તેમને પ્રેઝન્ટેશન, વિડીયોઝ તેમજ એમને શીખવાડવામાં આવ્યું કે કઈ રીતે સાયબર ક્રાઇમથી બચી શકો છો. સાયબર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત સાયબર સેલ, એલસીબી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા એક વિદ્યાર્થીઓ અને સમાજમાં જાગૃતતા પેદા થાય એ અંતર્ગત સરસ એક કાર્યક્રમ થઈ ગયો. આ કાર્યક્રમમાં ઘનશ્યામ ગૌતમ સર સરસ રીતે અને એમની ટીમે પણ સરસ રીતે વિદ્યાર્થીઓને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરસ માહિતી આપેલી હતી. પાટણમાં સિદ્ધપુરના ખોલવાડા ગામે મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમજ ધારાસભ્ય સાગર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. નવી દિલ્હીમાં યોજાયેલ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સની વર્લ્ડ કોન્ફરન્સમાં યુએસની ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સન્માનિત કરાયા હતા, જેથી ખોલવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ અને દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ દ્વારા અશોક ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો. મને ખ્યાલ છે કે અશોકભાઈ અને પંકજભાઈ જયારે આવ્યા ત્યારે અમે પણ કીધેલું કે અશોકભાઈ તમે આગળ વધો અને લોકહિતમાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યારે અમે અને અમારી ટીમ તમારી સાથે છીએ. અને જ્યારે ટીમ અને સાથે રહી ત્યારે મને કહેતા વખતનો આનંદ, ઘણી બધી બે લોકો ચૂંટાય અને ચૂંટાયા પછી કઈ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.